ચલો હવે ચોપડીની અંદર આપણે જે સંભાવના છે એમાં સ્વાધ્યાય 1 ની અંદર સેક્શન બી માં પહેલા આપણે એક 11મો પ્રશ્ન ભણાવશું. આ બોર્ડમાં બહુ પૂછાયેલો છે. કયો 11મો પ્રશ્ન સેક્શન બી માં અગિયારમો પ્રશ્ન a of b pa pa છેદ b 0 pa plus bb ને ચડતા ક્રમમાં ગોઠવો. જો પ્રશ્ન આવો છે a of b pa p a છેદ b 0 અને pa plus bb બરાબર. આને ચડતા ક્રમમાં ગોઠવો. યાદ રાખો ચડતા ક્રમમાં એટલે પહેલા 0 આવે છેલ્લે કોણ આવે 1. આમાં શું આપ્યું છે 0 1 છે નહીં એટલે લખવાની જરૂર નથી. 1 હોય છે જનરલી. આમાં 5 વસ્તુ આપી 6 હોય. 0 સૌથી નાનો કહેવાય ને 1 સૌથી મોટો કહેવાય. બરાબર. આટલું પહેલા ક્લિયર રાખો. હવે ચડતા ક્રમ માટે શું યાદ રાખીશું? તો આવો શબ્દ આપણે એક વાક્ય યાદ રાખીશું, છેદ ઘટના યોગ સરવાળો. શું યાદ રાખીશું? છેદ ઘટના યોગ સરવાળો. પહેલા છેદ વાળું પરિણામ શું છે? એ છેદ ઘટના એટલે એટલું કોણ છે ઈ. યોગ એટલે એ યોગ બી અને પછી સરવાળો એટલે PA + યાદ રહી ગયું બધાને? શું વાક્ય યાદ રાખવાનું? ઘટના યોગ અને સરવાળો એટલે થઈ જાય. આ 1 માસનો પ્રશ્ન બહુ પૂછાયેલો છે બોર્ડમાં. પ્રશ્નો ધ્યાન રાખજો. આ એમપી પ્રશ્નો માટે વાક્ય હું ચેકી કાઢું. તમારે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખજો. ઘટના યોગ સરવાળો આગળ 0 હોય છેલ્લે 1. આ 11મું હતું. હવે 14મો પ્રશ્ન. એને બી નિરપેક્ષ ઘટનાઓ હોય. કેવી ઘટનાઓ હોય? નિરપેક્ષ. તો a યોગ b. a યોગ b નું સૂત્ર શું છે? pa - માઈનસ a છેદ b જે છે ને ત્યાં pa ગુણ્યા શું લખવાનું? કારણ કે કેવી ઘટના છે? નિરપેક્ષ. નિરપેક્ષનો મતલબ શું છે? જે a છેદ b હોય ત્યાં a અને b નો શું થઈ જાય? ગુણાકાર. a છેદ b ની જગ્યાએ શું થઈ જાય? a અને b નો ગુણાકાર. બરાબર છે. પછી 15મો દાખલો. આવું આપણે સ્ટાર્ટિંગમાં શીખેલા જ છીએ. a બરાબર 0 થી 1, b બરાબર 1/4 less than equal to x less than equal to 3. તો a છેદ b શું છે? હવે સમજો. પહેલા a માં શું છે? 0 થી 1. 0 એ આવતો નથી અને 1 એ આવતો નથી. કેવી રીતે ખબર પડે? અહીંયા લેસ ધેન છે ને ઇક્વલ્સ ટુ નથી એટલે 0 એ આવતો નથી અને 1 પણ આવતો નથી. અને b માં શું છે? ક્યાંથી ક્યાં સુધી છે? 1/4 થી ક્યાં સુધી છે? 3 સુધી. બરાબર. ક્યાં સુધી છે? 1/4 થી. હવે સમજો પહેલા આપણે સંખ્યા રેખા મેં તમને પહેલા આ વસ્તુ કરાવી હતી. ચલો એમાં શું છે? 0 થી 1. તો આ 0 અને આ 1. આ એ થઈ ગયો. શું થઈ ગયો? 1. b માં શું છે? 1/4 થી ક્યાં સુધી? 1/4 તો 0 ને 1 ની વચ્ચે આવે ને. અને અહીંયા શું છે? આ 3. આ કયો છે? b છે.
બરાબર થાય ને આવું? ચલો હવે એ છેદ બી નો મતલબ શું થાય? એ અને બી માં આવતું સરખું. તો એ અને બી માં કેટલો ભાગ સરખો છે? કેટલો ભાગ સરખો છે? જો આમાં શું સરખું દેખાય? આટલો ભાગ છે બંનેમાં. બંને કોમન થઈ જશે ને. તો ક્યાંથી ક્યાં સુધી? 1/4 થી 1 સુધી. અને યોગ કીધો, યોગ તો બધું, તો ક્યાંથી ક્યાં સુધી? 0 થી 3 સુધી. ખ્યાલ આવી ગયો? તો એ છેદ બી માં કોણ આવશે? 1/4 થી ક્યાં સુધી? 1 સુધી. બરાબર છે? ખ્યાલ આવી ગયો? સમજ પડી કે ના પડી? આ છેદ ઘન બરાબર. યોગ હોત તો શું લખાય? 0 થી 3 સુધી. ત્યાર પછી નિરપેક્ષ ઘટનાઓ 16મો પ્રશ્ન. એ અને બી માટે PA બરાબર 0.5, PB બરાબર 0.7, તો PA ડેશ છેદ B ડેશ. હવે એને બી કેવી ઘટના છે? નિરપેક્ષ છે. કેવી છે? નિરપેક્ષ. તો પહેલા તો આપણે a છેદ b શોધી લઈએ. તો a છેદ b શું થાય? PA ગુણ્યા B 0.5 ગુણ્યા 0.7 કેટલા થાય? 0.35. હવે શું શોધીએ? a યોગ. કેમ a યોગ b શોધીએ? આપણે શું શોધવું? a ડેશ છેદ b ડેશ. તમને મેં સૂત્રો સમજાવ્યા હતા, યાદ છે કોઈ? a ડેશ છેદ b ડેશ નો મતલબ શું થાય? અહીંયા છેદ છે તો અહીંયા શું લખવાનો? યોગ. કાઉન્સ ઉપર ડેશ એટલે એક માંથી શું બાદ કરવાનો? a યોગ b. તો પહેલા a યોગ b તો હોવો જોઈએ ને. આ સૂત્ર સમજાવેલા, 4 સૂત્રો લખાયા હતા એક સાથે. 1.3 હતું ત્યારે. બરાબર છે? તો હવે a યોગ b નું સૂત્ર શું છે? PA પ્લસ B માઈનસ PA છે. PA 0.5 0.7 0.35. કેટલો બાદ કરતા આવશે? 0.85. a યોગ b 0.85. હવે 1 માઈનસ 0.85 તો કેટલો આવશે? 0.85. બરાબર છે? આ કયો હતો દાખલો? 16. હવે 17મો. 17મો જો તમારી પરીક્ષામાં હતો આવો હતો ને. PA કેટલો છે? 0.8. a છેદ b તો a માઈનસ b. આપણે શું સૂત્ર શીખેલા છે? a માઈનસ b એટલે PA માઈનસ BA છેદ b. PA કેટલો છે? 8 માઈનસ 0.25. કેટલો જવાબ આવશે? 0.55. થઈ જાય ને? a માઈનસ b હોય તો શું થાય? a માઈનસ a છેદ b. b માઈનસ a હોય તો pb માઈનસ pa છેદ b. બરાબર ને? તમે જે પેલો 1.3 છે એમાં જ છે ને. બરાબર. પછી 18મો. a છેદ b 0.03 હોય તો b ઓબ્લિક એ શોધો. ચલો b ઓબ્લિક એનું સૂત્ર શું થાય? બોલો. a છેદ b ભાગ્યા pa. a છેદ b કેટલો છે? 0.03 અપોન 0.3 કરો. 0.1. ચલો બધા એકલા પૂરા કરો એટલે આગળ ગણીએ બધા.
હવે એની પછી જો 19 માં પરસ્પર નિવારક બે ઘટનાઓ A અને B માટે PA બરાબર PB બરાબર A હોય તો A યોગ B શોધો. એવી ઘટનાઓ છે બેટા પરસ્પર. હવે તમને આ શબ્દો વારંવાર હું કહેતો આવું છું બેટા. નિવારક એટલે A છેદ B શું થઈ જાય? ખાલી ગણ થાય. એ છેદ બી શું થઈ જાય? દાખલો બહુ સરળ હોય. આવા દાખલા આપણે ખોટા પડે જ પરીક્ષા. કેમ? આપણને ખબર જ નથી પડતી કરવાનું છે. હવે તો મને અહીંયા શું લખ્યું? A of B નું સૂત્ર શું થાય? PA વત્તા A છેદ બી લખવાની જરૂર છે આપણે? નથી. કેમ નથી? નિવારક. બરાબર. PA ની કિંમત શું છે? K. PB ની કિંમત K. શું જવાબ આવ્યો? આવો સરળ દાખલો હોય ખાલી એક લાઈન નો તોય આપણા ખોટા પડે ને એક કે બે માર્ક આવે. બરાબર. પછી 20મો P A dash છેદ B બરાબર 0.45 A છેદ B બરાબર શું છે? ખાલી. તો PB શોધો. આમનો જવાબ મળી ગયો 0.45,000. ચલો A ડેશ છેદ B નો મતલબ શું થાય? બોલો આપણે શીખેલા. એટલે PB માઈનસ PA છેદ B. કેમ આ યાદ નથી? જો તમે A માઈનસ B કહો અથવા A છેદ B ડેશ બંને એક જ કહેવાય. બરાબર ને? એમ અહીંયા શું છે? તમે B માઈનસ A કહો અથવા B છેદ A ડેશ K ડેશ છેદ B કહો એક જ કહેવાય. તો અહીંયા આપણને B માઈનસ A જ આપેલું છે એવું કહેવાય ને. તો PB માઈનસ A છેદ B. PB કેટલો છે? આ કિંમત કેટલી છે? 0.45. PB શોધવાનો છે અને A છેદ B ખાલી ગણ એટલે કેટલો છે? તો 0. તો જવાબ શું થઈ ગયો? આવું આવે ને આપણું ખોટો જવાબ પડે. કરામત કોઈ નથી. કરામત ખાલી આ ડેશ ની જ છે. આપણે આવું જોઈને જ ગભરાઈ ગયું. શું કરશું? પુસ્તક તમને આપેલી છે એટલી એનો થોડોક તો યુઝ આપણે કરી શકીએ ને. તમને મેં શું કીધું? A માઈનસ B કહો અથવા A છેદ B ડેશ બંને એક જ છે. હવે A છેદ B ડેશ આપ્યું તો આપણે એ વિચારવાનું કે ડેશ વગરનું કોણ છે? A. એ ડેશ વગરનું હોય પહેલા આવે. આમાં કોણ છે ડેશ વગરનું? તો B માઈનસ A. બરાબર. હવે એનું સૂત્ર તો એ જ રહેવાનું જ ને. એમાં તો કઈ બદલાવ ન થવાનો. બરાબર છે. હવે 20મો હતો પછી 21મો. A અને B ની ઘટનાઓ નિવારક અને નિષેધ છે. તો અહીંયા બે શબ્દ છે પરસ્પર નિવારક. A છેદ B બરાબર નિષેધ એટલે A યોગ B બરાબર કેટલો થાય? 1. PA 1/3 હોય તો PB શોધો. A યોગ B નું સૂત્ર શું? PA પ્લસ
a છેદ b તો શું થઈ જવાનો ખાલી a b ની જગ્યાએ કેટલો આવશે a ba કેટલો અને pb શું કરવાનો શોધવાનો 1/3 અહીંયા આવે તો કેવો થાય માઈનસ થઈ જાય ને આ પ્લસ હતો બરાબર pb 3 એકા 3 માંથી 1 જાય તો 2/3 3 એકા 3 માઈનસ 1 એટલે કેટલા થાય 2 2/3 આ 21 હવે 22મો 22 એક સમૂહના 2% એકમો ખામીવાળા છે કેટલા ટકા ખામીવાળા છે 2%. હવે મને એમ કહો કે 2% ખામીવાળા હોય તો ખામી વગરના કેટલા હોય ખામી વાળા કેટલા છે 2% તો ખામી વગરના કેટલા થાય કુલ કેટલા થાય પ્રશ્ન શું છે ખામી રહિત હોવાની સંભાવના એને શું કહીએ ઘટના એકમ કેવો હોય ખામી રહિત હોય તો ખામી રહિત હોય એટલે m/98/100 થઈ જાય ને કુલ તો છેદમાં 100% જ આવવાના ને બરાબર છે પછી 5 સમતોલ સિક્કા ઉછાળવાના પ્રયોગના નિદર્શ બિંદુ કેટલા સિક્કા 5 સિક્કાના કુલ પરિણામ કેટલા મળે 2 ની 5 ઘાત કેટલી ઘાત 2 ની 5 કેમ એક સિક્કા ઉપર કેટલા પરિણામ હોય 2 જે પરિણામ હોય ને નીચે આવે ઉપર જેટલી વાર ઉછાળો હોય તો 2 ની 5 ઘાત તો 2 ની 5 ઘાત કેટલી થઈ 32 થાય કેટલા થાય એટલે નિદર્શ બિંદુઓ પરીક્ષામાં પૂછે ને શું કેવું સાહેબ 5 સિક્કા દાખલા આવતું હશે કોઈ દાડો આપણે 3 સુધી આવે સુધી અંદર 5 સિક્કાનું બોલો કેવું અઘરું પૂછી દીધું એક માર્કમાં આટલો બધો અઘરું તમે એટલું યાદ રાખો મેં તમને આની માટે એમસીક્યુ સ્પેશિયલ લખાયો ચેપ્ટર શરૂ થયું ને આ ચેપ્ટર સ્ટાર્ટ થયું ને એમાં 9મો પ્રશ્ન જો પહેલું જ પેજ જોવાના દાખલા શરૂ થયા ક્યાં જ પેજ આ ચેપ્ટર શરૂ થયું એનો 9મો અને 10મો પ્રશ્ન જો દાખલા શરૂ કર્યા ત્યારે નીચેના નિદર્શકો જણાવો ખાલી જો એક પેજ તમારો 9મો 10મો પ્રશ્ન હશે કયો છે 3 નહીં હા કેટલા આવ્યા હતા એમાં 3 સમતોલ એવી રીતે ના પાસામાં જો પાસામાં લખેલું છે 6 ની 3 ઘાત છઠ્ઠો પ્રશ્ન છે શું લખાયો હતો 200 કેવી રીતે મળે 6 ની 3 ઘાત ત્યારે તમને કીધું હતું કે એમસીક્યુ માં આવું છે તો અહીંયા એની જગ્યાએ શું છે પાસા કેટલી વાર ઉછાળવાના 5 વાર તો 2 ની 5 ઘાત કેટલી થાય 32 આની જગ્યાએ એમ કીધું કે 3 પાસા 4 પાસા ઉછાળવામાં આવે કેટલા તો 6 ની કેટલી ઘાત 4 ઘાત પાસા ઉપર કુલ પરિણામ કેટલા હોય 6 હોય ને તો 6 ની 4 કન્સેપ્ટ ક્લિયર રાખવાનો ગમે તેવો પ્રશ્ન આવે ખ્યાલ આવી ગયો તો નિદર્શ બિંદુ અહીંયા કેટલા થશે આમાં 32 પછી એક સિક્કો અને 2 પાસા એના નિદર્શ બિંદુ હવે સમજજો એક સિક્કો અને 2 પાસા ચલો એક સિક્કા ઉપર કુલ પરિણામ કેટલા હોય 2 પાસાના કેટલા હોય 36 કુલ બિંદુઓ કેટલા થાય કુલ બિંદુ ગુણાકાર 2 ગુણ્યા 36 કેટલા થાય 72 કેટલા થાય 72 બંને સાથે ઉછાળવામાં આવે છે તો કુલ કેટલા થશે 72 પરિણામ થશે કારણ કે આમાં h આવે સિક્કા ઉપર શું આવે h અને પાસા ઉપર 36 આવી શકે એની સાથે કોઈ પણ એમ આની ઉપર શું આવે t અને પહેલામાં કેટલા આવી શકે 36 એટલે 36 ને 36 કેટલા થશે 72 ખ્યાલ આવી ગયો પછી
25 માં એવું કીધું છે કે બે ઘટના એને બી માટે પી એ 0.7 તો પી બી કાંઈ આપ્યો નથી પણ કેટલો લેવો પડે 0.3 કેમ 0.3 લેવો પડે એ અને બી નો સરવાળો હંમેશા કેટલો થાય 1 એપ્લાય તો અહીંયા એ યોગ બી કેટલો આપ્યો છે 0.7 શક્ય છે નથી એ યોગ બી કેટલો થાય 1 થાય કેટલો થાય 1 થાય કેમ 1 થાય કારણ શું આવશે તો કે એ અને બી નો સરવાળો એ યોગ બી હંમેશા કેટલો બે ઘટનાઓ માટે એવું કીધું બે ઘટનાનો મતલબ શું થાય એ અને બી એસ બે ઘટના છે બરાબર તેનો સરવાળો કેટલો થવો જોઈએ 1 થવો જોઈએ બરાબર તો પી એ 0.7 છે તો પીબી 0.3 છે તો એ યોગ બી કેટલો થવો જોઈએ 1 થવો જોઈએ એને કેટલો કીધો છે એ યોગ બી 0.45 જે શક્ય નથી કારણ કે એ યોગ બી બરાબર કેટલો થવો જોઈએ આ ન થાય પણ આપણે વિચારવાનું કારણ કે એને બી નો સરવાળો બે ઘટના હોય તો કેટલો થાય 1 જ થાય બરાબર તો એ યોગ બી 1 થવું જોઈએ પરંતુ અહીંયા શું આટલું છે એ યોગ બી શક્ય બરાબર હવે બીજી રીતે વિચારીએ આ 7 તરી કેટલા થાય 21 તમે સમજાઈ દીધું એ છે બી ચલો આપણે વિચાર લઈએ કેટલો થયો 0.7 ગુણ્યા 0.3 કેટલો થયો 21 ચલો નિયમ પ્રમાણે જાવ તો એ યોગ બી શું થાય 0.7 0.3 અને 0.21 7 ને 3 દસમાંથી 21 જાય તો 0.79 આવો છે તોય છે કેટલો આવો જોઈએ આવી રીતે વિચારીએ તો પણ અહીંયા કેટલો આપ્યો છે 45 એટલે શક્ય બરાબર ગણી લો ચલો પછી આવું રિસર્ચ પછી આ પતાવી દઈએ 3 દાખલાને પછી